મહારાજે કહ્યું, દાદા, તમારો ગરાસ તમારી બહેનોના નામે લખી આપો. શ્રીહરિએ બીજો પ્રસ્તાવ મૂક્યો, દાદા, હવે તો અહીં બહેનોનું રાજ્ય થયું. હવે ભાઈથી અહીં કેવી રીતે રહેવાય? દાદા, મહારાજ કહે છે કે તમારે તમારી બહેનોના ચાકર તરીકે અહીં જ ગઢપુરમાં રહેવાનું છે. શ્રીજી મહારાજ અને દાદા ખાચરનો સંબંધ એક અનોખો સંબંધ હતો. મહારાજ દાદા ખાચરને ખૂબ પ્રેમ કરતા, પણ સાથે સાથે તેમની નિષ્ઠા ચકાસવા અવારનવાર આકરી કસોટી પણ લેતા. એક દિવસ શ્રીહરિએ દાદા ખાચરને પાસે બોલાવીને એક અત્યંત અણધાર્યો આદેશ આપ્યો. મહારાજે કહ્યું, દાદા, તમારો ગરાસ તમારી બહેનોના નામે લખી આપો. કોઈ પણ સામાન્ય માણસ માટે પોતાની મિલકત જતી કરવી એ બહુ મોટી વાત હોય છે, પણ દાદા ખાચર તો સાક્ષાત નારાયણના રંગે રંગાયેલા હતા. તેમણે જરાય ખચકાયા વગર અત્યંત આનંદથી કહ્યું, ભલે મહારાજ, આપની જેવી આજ્ઞા. હું અત્યારે જ હાલને હાલ આ બધો ગરાસ બહેનોના નામે લખી આપું છું. અને પ્રભુ, એમાં મનને જરાય કચવાટ નથી. હું તો હરખભેર અને આપના જ રાજીપા માટે બધું સોંપી રહ્યો છું. દાદા ખાચરે તરત જ લેખ તૈયાર કરી બધો ગરાસ બહેનોના નામે કરી દીધો. પણ કસોટી હજુ પૂરી નહોતી થઈ. શ્રીહરિએ બીજો પ્રસ્તાવ મૂક્યો, દાદા, હવે તો અહીં બહેનોનું રાજ્ય થયું. હવે ભાઈથી અહીં કેવી રીતે રહેવાય? આ સાંભળીને પણ દાદા ખાચર ડગ્યા નહીં. મહારાજ પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો અસીમ હતો કે તેમણે હસતા મુખે કહ્યું, પ્રભુ, એ પણ મને મંજૂર છે. હું કારિયાણી જઈને વસતા ખાચરનું નામું લખીશ. એમાંથી જે કંઈ મળશે એનાથી મારો નિર્વાહ ચાલશે. પણ આપની આજ્ઞા મારે મન સર્વોપરી છે. આમ કહીને જે ગઢપુરના તેઓ ધણી હતા તે ગઢપુર છોડીને એક સામાન્ય સેવકની જેમ જીવવા માટે દાદા ખાચર તૈયાર થઈ ગયા. તેમના હૃદયમાં ન તો કોઈ સત્તાનો લોભ હતો, ન તો મિલકત જવાનો કોઈ શોખ. તેમના માટે તો બસ શ્રીજી મહારાજનો રાજીપો જ સર્વસ્વ હતો. ગરાસ અને સત્તાનો ત્યાગ કર્યા પછી જ્યારે દાદા ખાચર ગઢપુર છોડવા તૈયાર થયા, ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, દાદા, તમે અમારું વચન પાળ્યું છે તો લ્યો, અમે તમને આ ઘોડું આપીએ. તેના પર બેસીને તમે વિદાય થાઓ. આશ્ચર્યની વાત તો એ હતી કે જે વ્યક્તિ પોતાનો આખો દરબારગઢ અને જમીન જાયદાદ બીજાના નામે કરીને નીકળતો હોય, તેના ચહેરા પર તો ઉદાસીની રેખા પણ નહોતી. દાદા ખાચર જ્યારે દરબારમાંથી વિદાય થયા, ત્યારે પણ તેમનો ચહેરો પહેલા જેવો જ પ્રફુલ્લિત અને આનંદી હતો. મહારાજના આદેશને શિરોધાર્ય કરી તેઓ રાધા વાવ સુધી પહોંચ્યા. ત્યારબાદ મહારાજે દાદા ખાચરના પત્ની કુમુદાબાઈની કસોટી કરવાનું વિચાર્યું. તેઓ દરબારમાં જ હતા. મહારાજે તેમને પૂછ્યું, બાઈ, દાદા ખાચર તો બધું છોડીને ચાલ્યા ગયા. હવે તમે શું કરશો? કુમુદાબાઈ પણ આખરે તો દાદા ખાચરના જ અર્ધાંગિની હતા. તેમણે અત્યંત મર્યાદા અને દ્રઢતાથી જવાબ આપ્યો, મહારાજ,
આપે જ શિક્ષાપત્રીમાં પતિવ્રતા સ્ત્રીના ધર્મો લખી આપ્યા છે. તે ધર્મ પ્રમાણે મારે પણ મારા પતિની સાથે જવું જોઈએ. માટે હું પણ તેમની પાછળ જઈશ. ભગવાને ફરી પૂછ્યું, તમે ચાલીને જશો કે કોઈ વાહન જોઈશે? ત્યારે કુમુદાબાઈએ સાહજિકતાથી કહ્યું, મહારાજ, જો આપ વાહન આપો તો ઠીક, નહીંતર હું તો મારા પતિ પાછળ ચાલીને પણ જવા તૈયાર છું. શ્રીહરિએ તેમની નિષ્ઠા જોઈ તેમને પણ વાહન આપ્યું. કુમુદબાઈ પણ એ વાહન પર બેસીને રાધા વાવ સુધી ગયા. ગઢપુર દરબારના એ ધણી અને ધણિયાણી આજે એક જ પળમાં બધું જ ભગવાનના ચરણે ધરીને એક સામાન્ય સેવકની જેમ ગઢપુરની સીન છોડીને નીકળી પડ્યા હતા. આ જોઈને સાક્ષાત દેવો પણ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હોય તેવો આ માહોલ હતો. દાદા ખાચર અને કુમુદાબાઈ રાધાવાવ સુધી પહોંચ્યા. ત્યાં જ દરબારગઢમાં શ્રીહરિએ પ્રકરણ ફેરવ્યું. મહારાજે જીવુબા અને લાડુબાને પાસે બોલાવીને સહેજ ગમ્મત સાથે ગંભીર પ્રશ્ન કર્યો, બાઈઓ, તમે રાજગરાસ તો તમારા નામે કરાવી લીધો, પણ હવે જ્યારે ભાવનગરની રાજકચેરીમાં કામકાજ માટે જવાનું થશે ત્યારે તમે કેવી રીતે કરશો? આ તો બધી બહારની દોડધામ અને ઉપાધિવાળું કામ છે. જીવુબા અને લાડુબા તો સાક્ષાત ત્યાગની મૂર્તિ હતા. તેમને રાજકાજમાં ક્યાં રસ હતો? તેમણે ચિંતાતુર સ્વરે કહ્યું, પ્રભુ, એમાં તો અમને બહુ ઉપાધિ થઈ પડે. અમારે તો હવે કોઈ બીજો ચાકર રાખવો પડશે જે આ બધો વહીવટ સંભાળે. ત્યારે અંતર્યામી શ્રીહરિએ અત્યંત હળવાશથી એક અદ્ભુત ઉપાય બતાવ્યો. તો એક કામ કરો, આ દાદા ખાચર અત્યારે ચાકર રહેવા માટે જ કાર્યાણી જઈ રહ્યા છે ને, એમને પાછા બોલાવી લો અને તમારા ચાકર તરીકે રાખી લો. એટલે તમારું કામ પણ સારી રીતે ચાલશે અને એમને વર્ષે 100 રૂપિયાનો પગાર આપજો, જેથી એમનો નિભાવ પણ થઈ જાય. કેવી અદ્ભુત લીલા! જે ભાઈ પોતાની બહેનોની રક્ષા કરતો તેને જ આજે મહારાજે બહેનોના ચાકર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. મહારાજની આજ્ઞા થતાં જ જીવુબાએ તરત એક માણસને દોડાવ્યો અને રાધાવા પહોંચેલા દાદા ખાચરને સમાચાર આપ્યા. દાદા, મહારાજ કહે છે કે તમારે તમારી બહેનોના ચાકર તરીકે અહીં જ ગઢપુરમાં રહેવાનું છે. આ સાંભળીને પણ દાદા ખાચરના મનમાં જરાય અહંકાર ના આવ્યો. હું માલિક મટીને નોકર કેમ બનું? એવો વિચાર સુદ્ધા તેમને ના આવ્યો. શ્રીહરિની આજ્ઞા મળતા જ દાદા ખાચર અને કુમુદાબાઈ રાધાવાવથી હરખાતા હરખાતા પાછા વળ્યા અને દરબારગઢમાં આવી પ્રભુના ચરણે વંદન કર્યા. મહારાજે તરત જ લેખ કરાવી આપ્યો અને આ રીતે આખું 1 વર્ષ સુધી ગઢપુરના ગ્રાસની તમામ ઉપજ બહેનોના નામે રહી અને દાદા ખાચર સેવક બનીને પ્રભુની સેવામાં રહ્યા. આમ એક આખું વર્ષ વીતી ગયું. દાદા ખાચરે એક નિષ્ઠાવાન સેવકની જેમ ગઢપુરનો વહીવટ સંભાળ્યો. બીજું વર્ષ બેસતા જ કરુણામૂર્તિ શ્રીહરિએ જીવુબા અને લાડુબાને પાસે બોલાવીને કહ્યું, બાઈઓ, તમે તો સાંખ્યયોગી છો ને પ્રભુના ભજનમાં મસ્ત રહેનારા છો. તમને આ રાજકાજની જંજાળ અને વહીવટની દોડધામ હવે શોભતી નથી. માટે આ ગરાસ ફરી દાદાને સોંપી દો, જેથી તમે નિશ્ચિંત થઈને પ્રભુના ભજનમાં લીન રહી શકો. બહેનોના હૃદયમાં પણ
મિલકતનો કોઈ મોહ નહોતો. મહારાજની વાત સાંભળીને તેમણે તરત જ હસતા મુખે કહ્યું, ભલે મહારાજ, એ તો બહુ જ સારું. અમને તો આ વહીવટ કરતા ભગવાનનું ભજન કરવામાં જ વધુ સુખ છે. અને એમ બોલતાની સાથે જ તેમણે સઘળો વહીવટ અને રાજગરાસ ફરી પાછો દાદા ખાચરને સોંપી દીધો. બાહ્ય દ્રષ્ટિએ જોતા આ ઘટના કદાચ સામાન્ય લાગે, પરંતુ આ પ્રસંગમાં દાદા ખાચર અને તેમના બહેનોએ જે સમર્પણ દર્શાવ્યું છે તે અજોડ છે. પોતાની સઘળી મિલકત, જે પૂર્વજોનો વારસો હોય અને જેના પર આખું જીવન નિર્ભર હોય, તેને માત્ર ભગવાનના એક વચને સહર્ષ ત્યાગી દેવી એ હૃદયમાં રહેલા સર્વસ્વના સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ સમર્પણની પરાકાષ્ઠા તો ત્યારે દેખાય છે જ્યારે એ જ મિલકત વર્ષ પછી પાછી મળે છે. ત્યારે પણ દાદા ખાચરના મનમાં મિલકત પાછી મેળવવાનો લોભ નથી, પણ પ્રભુની આજ્ઞા પાળવાનો એ જ પવિત્ર ભાવ છે. જેવી રીતે હસતા મુખે તેમણે બધું જતું કર્યું હતું, એવી જ રીતે પ્રભુના રાજીપા માટે તેમણે ફરી એ વ્યવહારનો ભાર પણ સ્વીકાર્યો. આ ઘટના સાબિત કરે છે કે સાચા ભક્ત માટે સંપત્તિ તો માત્ર ભગવાનની સેવાનું એક સાધન છે, પણ તેનું સાચું ધન તો માત્ર ભગવાનની આજ્ઞા અને તેમનો રાજીપો છે. જે ભક્ત પોતાની સત્તા, સંપત્તિ અને અહંકારને પ્રભુના ચરણોમાં ધરી દે છે, ભગવાન પણ તેના ઋણી બની જાય છે. આવા વચનપરાયણ અને નિસ્વાર્થ ભક્તને ત્યાં જ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પોતાનું ઘર માનીને સદાય માટે નિવાસ કરે છે. ધન્ય છે દાદા ખાચરને અને ધન્ય છે તેમની બહેનોને, જેમણે ગઢપુરના દરબારગઢને સાક્ષાત અક્ષરધામ બનાવી દીધું.